કરજણ શહેર ગામડાઓના સ્થાનિકો દ્વારા કરજણ ભરથાના ટોલ પ્લાઝાના મેનેજરને કરાઈ રજૂઆત। ટોલ વધારવા કરજણ શહેરના તેમજ આજુબાજુના ગામડાઓના લોકોને પડતી તકલીફોને લઈને ભરથાના ટોલ પ્લાઝાના મેનેજરને કરાઈ રજૂઆત। સ્થાનિક કરજણ શહેર ગામડાઓના લોકો સાથે કોંગ્રેસ નેતા પિન્ટુભાઈ પટેલ જોડાયા। ભરથાના ટોલ પ્લાઝા મેનેજરને રજૂઆત કરવામાં આવી। કરજણ પંથકના ગામડાઓના કેટલાક ખેડૂતોની જમીન ટોલની બીજી તરફ હોવાને લઈને ખેતીના કામ અર્થે બીજી તરફ જવા ભરથાના ટોલ પર ફરીને જવું પડે છે, જેના કારણે તકલીફોનો સામનો કરવો પડે છે। 6 માસમાં બીજી વાર ટોલમાં વધારો કરવામાં આવ્યો છે। કરજણ સ્થાનિકો ગામડાઓના લોકો માટે ફ્રી પાસ નહીં કરે તો સ્થાનિકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમે રજૂઆત એક જ લઈને ગયા હતા કે જે સુરત અને ભરૂચ જિલ્લા જો ન્યાય કરવામાં આવતી હોય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા, તો વડોદરા જિલ્લા સાથે અન્યાય શું કરવો? GJ5 ફ્રી કરી શકતા હોય, GJ16 ફ્રી કરી શકતા હોય, તો GJ6 ફ્રી કરવાની અંદર શું પેટમાં દુખે છે નેશનલ હાઈવે ઓથોરિટીને? એ રજૂઆત લઈને ગયા હતા અને કહેવામાં આવ્યું હતું કે ત્યાં આગળ કોઈની ભલામણથી જે કાગળોથી જો મફતમાં કામ નીકળતા હોય તો સ્થાનિક લોકો તો તૈના છે, તો એમના પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ કે RC બુકની ઝેરોક્સ બતાવીને કમ ન જવા દેવામાં આવે અને સર્વિસ રોડ પર કમ આપવામાં ન આવે, એની રજૂઆત લઈને અમે ગયા હતા। અને તેમજ અત્યારે જે છેલ્લા 6 મહિનાની અંદર 2 વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે 67%નો, એ વધારાનો વિરોધ કરવા માટે ગયા હતા। જે તે ટાઈમે જે આંદોલન થયું હતું એની અંદર અમે પણ સહભાગી બન્યા હતા। એમની જોડે જાગૃત નાગરિક કરજણ જે યુનિટ છે એમના દ્વારા આયોજન કરી અને આંદોલન કરવામાં આવ્યું હતું। ત્યારે એ ટાઈમે જે તે માંગ હતી એમની સ્પષ્ટ માંગ હતી અને એ સ્પષ્ટ માંગને લઈને અમે પણ એમની સાથે રહેલા હતા। પણ જ્યારે એ માંગ પૂર્ણ ન કરવામાં આવી અને ટોલ નાકા તેમજ સ્થાનિક એક આગેવાન ધારાસભ્ય તરીકે જો મીડિયા રહી અને જો ફ્રી કરવાની વાત કરી હોય ને તો પણ ફ્રી ના થયું હોય તો તમે સમજી શકો છો કે આ ટોલ નાકાની અંદર કંઈક તો મોટો વહીવટ ચાલી રહ્યો હોય એવું દેખાઈ આવે છે। બીજી વાત એવી છે કે જે તે સ્થાનિક લોકોની જાગૃત નાગરિક દ્વારા આ રજૂઆતને લઈને જ્યારે ફ્રીની ઉજવણી કરવામાં આવી, આપણે જે હવે કીધું એ ફ્રીની ઉજવણી જ્યારે કરવામાં આવી હતી ત્યારે અમારું એક જ કહેવું છે કે જે ફ્રીની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર પછી પ્રજાના જે કાળો ન નીકળ્યા એના લીધે એમને બહુ જ હેરાન થવાનું આવ્યું, તેમજ પોતાનું એક સ્વમાન ગવાયું હોય એવું પણ જોવામાં આવ્યું હતું। એટલા માટે આ રજૂઆતો આ લોકો જ્યારે પણ જાય છે ત્યારે કોઈ મોટા નેતાને બોલાવીને પટાઈ ફોલાઈને પતાવવાનું કામ કરતી હોય આંદોલન એવું દેખાઈ આવે છે। રાજકીય વર્ગવાળા જે ટોલ નાકાને છવડે છે એનું કારણ એક જ છે કે કંઈક કવર જતું હોય, કાં તો પોતાની ગાડીઓ ફ્રીમાં નીકળતી હોય, કાં તો વ્યવસાય અંતે કંઈક ધંધાકીય પાર્ટનરશિપ હોય, એના લીધે આ છવડવાનું કામ ચાલી રહ્યું છે। કાર્યવાહીમાં આજે અમે એમને જઈને કહીને આવ્યા છે, તેમજ હું મારી સોશિયલ મીડિયા પર પણ સ્પીચ મેકેલી છે અને જણાવેલું પણ છે કે તમારે અમને ગોળી મારવાનો છૂટ છે, ગોળી મારી દેજો, પણ એના માટે લડત માટે અમે પૂરેપૂરો જી જાન લગાવી દઈશું અને વડોદરા જિલ્લાને કોઈ પણ હિસાબે વડોદરા જિલ્લાને ફ્રી કરાવીને રહીશું। એની માંગ સાથે જ અમે આજે ત્યાંથી ઉભા થયા છે અને જણાવીને ઉભા થયા છે જો આ માંગ પૂરી કરવામાં ન આવી ત્યારે વડોદરા જિલ્લાના ટોટલ રાહદારીઓ જે લોકો છે, વડોદરા જિલ્લા હોય, વડોદરા શહેર હોય, એની જનતા, ટોટલ જનતાને લઈને અમે ત્યાં આંદોલન કરીશું અને તે દિવસે હું આત્મવિલોપન કરીશ જો આ ટોલ નાકું ફ્રી કરવામાં ન આવ્યું તો। નેશનલ હાઈવે ઓથોરિટી સેવાના નામે શૂન્ય છે। જે તે ટાઈમે આ રજૂઆતોને લઈને આ તમે જે રજૂઆતો અત્યારે અમને કીધી છે કે બ્રિજની નીચે જે 2 રસ્તા ખોલવામાં આવેલા છે ત્યાં પણ ધૂળની ડમરીઓ ઉડે છે, તેમજ ત્યાં આગળ એક્સિડન્ટ પણ વધારે થતા હોય છે, તેમજ આગળ કરજણથી લઈને વડોદરા સુધીની અંદર નેરો બ્રિજ જે આવેલા છે એ બ્રિજ પર પણ અકસ્માત ખૂબ જ થાય છે અને ટ્રાફિકની સમસ્યા અવારનવાર મીડિયામાં આવેલું છે, ઇન્ટરનેશનલ મીડિયામાં પણ આવેલું છે અને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કરવામાં નથી આવ્યું। 1250-1300 કરોડનો પ્રોજેક્ટ L&T દ્વારા જે કરવામાં આવ્યો હતો આજે 4495 કરોડ ઉઘરાવી લેવામાં આવ્યા છે। ડિસેમ્બર મહિનાની અંદર મીડિયા માધ્યમથી આ જાણવા મળ્યું હતું અમને, એટલા માટે આટલા 3 ગણા પૈસા ઉઘરાવા છતાં પણ રાહદારીઓ પર આજે પણ સુવિધા માટે શૂન્ય છે। મેં તમને અગાઉ પણ કીધું કે નેરો બ્રિજ જે છે એની કાર્યવાહી માટે બધાએ લેટર લઈ ગયા છે, બધાએ જાણ કરી છે। જાતે પૂર્વેશ મોદી આવીને સ્થળ તપાસ કરીને ગયા હતા તો પણ હજુ સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। બીજી વાત,
અત્યારે 5 દિવસ પહેલા વડોદરાના સંસદ દ્વારા આ રજૂઆત કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સથી જણાવવામાં આવ્યું કે આપણે જે નેરો બ્રિજ છે એને રિનોવેશન કરી અને મોટા બનાવવામાં આવશે અને આગળ કામ ધબાવવામાં આવશે.